કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, વિડીયોમાં તમે જોઈ રહ્યા છો 3 દિવસથી સતત વરસાદ પડવાના કારણે બધા ખેતરો ભરાઈ ગયા છે। મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો લાઇટ પણ જતી રહેલી મિત્રો, તો વિડીયો બનાવી શક્યો ન હતો મિત્રો। તો આજે લાઇટ આવી, મોબાઈલ ચાર્જ કરી અને વિડીયો બનાવું છું મિત્રો। હા, તો પાણી ઓછું થઈ ગયું મિત્રો, કારણ કે પાણીનો નિકાલ કરે છે આ બાજુ। વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો, બધા ખેતરો મિત્રો ભરાઈ ગયા। સામેના ખેતરો મિત્રો પણ ડાંગર પણ દેખાતી ન હતી। આગળ તમને વિડીયોમાં બતાવું મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો ખેતરમાં કેટલું પાણી ભરાયેલું છે। આ ખેતરમાં તો મિત્રો 2 દિવસ જ થયેલા ડાંગર રોપે ડૂબી ગઈ। સામેવાળા ખેતરમાં પણ મિત્રો ગઈકાલે પાણીના લીધે ડાંગર પણ દેખાતી ન હતી। આજ પાણીના નિકાલના કારણે મિત્રો ડાંગર દેખાય છે, નહીં તો દેખાતી પણ ન હતી। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને તમારા ગામમાં કેવો વરસાદ પડે એ કોમેન્ટ કરી જણાવજો મિત્રો। મિત્રો, ખેતરના પાણીનો નિકાલ કઈ રીતે થાય છે એ પણ તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, આ ખેતરનું પાણી આ બધું આ પખ્યામાં જાય છે મિત્રો, અને આ પખ્યામાં મિત્રો કેનાલમાં જાય। કેનાલમાં લેવલ ઓછું છે મિત્રો, એના કારણે બધું પાણી મિત્રો ખેતરનું પાણી કેનાલમાં જાય છે મિત્રો। અહીંયા પખ્યું ફાડી નાખ્યું છે મિત્રો, તમને એ પણ બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। આ પખ્યામાં પાણી દેખાય બધું મિત્રો ખેતરનું પાણી આવે છે, અને અહીંથી બધું આ મિત્રો આ બાજુ કેનાલમાં જાય છે મિત્રો। વિડીયોમાં બન્યા રહેજો, બધું તમને બતાવીશ મિત્રો। મિત્રો, બધા ખેતરનું પાણી આ અહીંયા કેનાલમાં જાય છે મિત્રો। અહીં તમે જોઈ શકો છો, આ ભૂંગરામાં રહીને અને પેલી બાજુ કેનાલમાં લેવલ ઓછું છે મિત્રો। તમને વિડીયોમાં પણ બતાવી દઉં, વિડીયોમાં બન્યા રહેજો।